હવે આપણે શું જોવાના છે? ધોરણ 10 નું ગાલા અસાઇનમેન્ટ સ્ટાન્ડર્ડ માં પ્રશ્નપત્ર 1. હવે આની પેટર્ન કેવી હશે તમારી? તમારે 80 માંથી 80 માર્ક્સ કન્ફર્મ આવશે જો આ પેપર હું કરાવું છું એ અને એના પછી જે ઇન્સ્ટ્રક્શન આપીશ તે તમે કરશો તો. શું કરવાનું છે? સપોઝ હું પહેલો પ્રશ્ન કરાવીશ તમને, જે પણ હશે એ સેમ પ્રશ્ન પછી તમારે શું કરવાનો? પ્રેક્ટિસ બુક અને ટેક્સ્ટ બુકમાંથી ફાઇન્ડ કરવાના અને સોલ્વ કરવાનો. પછી બીજો, તો આ રીતે કરવાથી તમારું રિવિઝન વધારે સ્ટ્રોંગ થશે અને મેક્સિમમ તમને કહું ને કે 80 માંથી મોર દેન 75 તો તમારા આરામથી જ આવશે અને એક્યુરેસી જેટલી વધારે તો 76, વધારે તો 78, 80 માંથી 80 પણ આવી શકે. તો લેટ સ્ટાર્ટ મિશન 80 આઉટ ઓફ 80. પોસિબલ છે. ગયા વખતે પણ આપણા લગભગ ઘણા બધા સ્ટુડન્ટના 100 આઉટ ઓફ 100 એટલે કે 80 આઉટ ઓફ 80 હતા, તો જ 100 આઉટ ઓફ 100 આવી શકે ને. ચાલો, તો પહેલો પ્રશ્ન શું છે તમારો? ગુસાઅ 85 153 બરાબર 85 m માઇનસ 153 આવું હોય તો m ની કિંમત શોધો. એટલે ટેકનિકલી આનો ગુસા એ આના બરાબર છે, તો પણ આનો ગુસા આપણે શોધી શકીએ. તો 85 નો ગુસા કેવી રીતે શોધી શકાશે? 5 ગુણ્યા 17 અને 153 એટલે બોલો 17 ગુણ્યા 9 થાય ને, પણ 17 ગુણ્યા 9 નહીં લખવાનું. શું લખવાનું? કારણ કે આપણે અવિભાજ્ય અવયવ લખીએ છીએ. તો આનો ગુસા કેટલો આવ્યો? ગુસા 85 153 શું આવ્યો? 17. હવે આની જગ્યા પર મારે શું લખવાનું છે? 17 બરાબર 85 m માઇનસ 153. 153 આ બાજુ લઈ લો. 17 વત્તા 100 આ કેટલા થશે? 17. m બરાબર 170 ના છેદમાં તો 2 આવશે જવાબ. એમનો જવાબ શું આવી ગયો? 2. ક્લિયર થયું? બીજો પ્રશ્ન શું કહે છે? તમને એક ગ્રાફ આપ્યો છે આ રીતે અને એમાં કંઈક આપણે અહીંયા સ્પર્શે છે, બરાબર છે. આપેલી આકૃતિમાં y બરાબર px, y બરાબર શું લેવાનું છે? p ઓફ અહીંયા છે, અહીંયા છે. y બરાબર શું છે? અહીંયા છે. y બરાબર શું છે? p ઓફ x. આલેખ આપેલો છે તો px ના શૂન્ય શોધો. હવે જો y બરાબર px નો મતલબ મારે કયો અક્ષ જોવાનો છે? x અક્ષ પર કેટલા બિંદુમાં છેદે છે? બરાબર ને, તો 1 શૂન્ય આવશે. આનો કેટલો શૂન્ય આન્સર આવશે? અને જ્યારે આ ઉપર તરફ ખુલ્લો પરવલય હોય, ઉપર તરફ ખુલ્લો પરવલય હોય એ દ્વિઘાત સમીકરણ હોય. એ કયું સમીકરણ હોય? તો સર દ્વિઘાતમાં તો 2 શૂન્ય આવે. અહીંયા એક કેમ છે? કારણ કે ઘણા દ્વિઘાત સમીકરણ એવા આવે કે જેમાં જવાબ સરખો આવે. ધારો કે 4 4 એમ 2 જવાબ આવ્યા, બંને 4 છે, x બરાબર 4 x બરાબર 4. તો આપણે પોઈન્ટ તો એક જ ગણાશે ને આલેખ પર. એટલા માટે આ પણ શું છે? દ્વિઘાત સમીકરણ. ક્લિયર? આગળ વધું. આમાં શું પ્રશ્ન હતો તમારા? શૂન્યોની સંખ્યા. તો શૂન્યોની સંખ્યા કેટલી છે? 1. હવે ત્રીજો પ્રશ્ન, x પ્લસ 2y માઇનસ 4 બરાબર 0, 2x પ્લસ 4y માઇનસ 12 બરાબર 0. આ સમીકરણ યુગ્મ માટે રેખાઓ ખાલી જગ્યા હોઈ શકે. હવે જુઓ, આની અંદર તમારે શું લેવાનું? a1 અપોન a1 1/2, b1 upon b2 2 upon 4, that is 1/c1 upon c2 માઇનસ 4 ના છેદમાં માઇનસ 1 ના છેદમાં શું આવ્યું? તો તમારો અહીંયા શું આવે છે? a1 upon a2 is equal to not equal to, અને જ્યારે આ કન્ડિશન આવે છે a1 upon a2 is equal to b1 upon b2 not equal to, જ્યારે આ કન્ડિશન આવે છે ત્યારે શું આવશે? ઉકેલ ન મળે. આમાં ઉકેલ ન મળે. પણ આપણો આન્સર એવો નથી. ઉકેલ ન મળે આન્સર નથી. અહીંયા પૂછ્યું છે આલેખ કયા પ્રકારનો હોય છે. તો જ્યારે ઉકેલ ન મળતો તો આલેખ કેવો હોય? ક્યાંથી સંપાતી?
ક્યાંથી છેદતી રેખા? ચાલો આપણે એના વિશે પણ જોઈ લઈએ. તમારો ગોટાળો સમજી ગયો. સમાંતર રેખા આવે. સમાંતર રેખા શા માટે આવે? જ્યારે બે વચ્ચે કોઈ સંબંધ જ નથી ને તે બંને એકબીજાને સમાંતર હોય. સમજ પડી? બંને વચ્ચે કોઈ એક વસ્તુ સામાન્ય છે જ નહીં, એટલે એકબીજાને નજીક નથી અને એ બંને એકબીજાને કેવી હશે? ક્લિયર? તમને જો આગળ યાદ હોય તો મેં પેલું 5 વાળો આલેખ બતાવેલો, સમાંતર હતો, કારણ કે વાય પર જ એક બિંદુ છે, એક્સ પર એના પર કોઈ બિંદુ નહીં હતું, એટલે એક્સ ને કેવું હતું એ ક્લિયર. સમાંતર રેખા સમજ પડી ગઈ? તો આપણે આના સિવાયની બીજી કન્ડિશનો શું હોઈ શકે? a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 નોટ ઇક્વલ ટુ, તો આવો જે કન્ડિશન હશે એટલે આના આન્સર આ રીતે કે 3 નોટ ઇક્વલ આવે. અહીંયા કેવું છે 1/2, એ ધારો કે 1/3, અહીંયા 1/5, એવા અલગ અલગ આન્સર આવ્યા. તો આ કન્ડિશન આવશે ને આ કન્ડિશન માટે શું આવશે? અનન્ય ઉકેલ. કેવો ઉકેલ? અનન્ય ઉકેલનો મતલબ એક અને માત્ર એક, અને એક અને એક માત્ર એક હોય એનો મતલબ શું થાય? આનો આલેખ કેવો મળશે ખબર છે? છેદતી રેખા. કેવી રેખા મળશે? કેવું લાગે છે? સમજમાં આવે છે હવે તમને? છેદતી. તો તમારે આમાં શું કરવાનું? 2.1 જે છે તમારું 3.21 એ તમારે આમાં સોલ્વ કરવાનો, તો તમારો કોન્સેપ્ટ શું થઈ જાય? ક્લિયર થઈ જાય. તમને ખ્યાલ આવે છે? અને બીજી કન્ડિશન જો આમાં છે, બાકી છે, લખી દઈએ. a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ, બધું જ સરખું છે. આનો આન્સર 1/2 1/2 1/2 એમ 3 1/2 આવ્યા. ધારો કે એક્ઝામ્પલ, આન્સર કોઈ બી હોઈ શકે પણ સરખા આન્સર આવે છે, તો એના માટે ઉકેલ આવશે અનંત ઉકેલ. કેમ અનંત ઉકેલ આવે? એનું કારણ કે એમાં એક જ સમીકરણ બની જાય. પછી કયું સમીકરણ બને? બરાબર છે. ફોર એક્ઝામ્પલ હું તમને બતાવું છું. 3x + 4y + 5 બરાબર 0. તો જુઓ 3 દુ 6, 4 દુ 8, 5 દુ, તો 3 3 માંથી તમે નીચેથી 2 કોમન જો કાઢો અને 2 પેલી બાજુ જાય એટલે 0 થઈ જાય, તો આ સમીકરણ આ સમીકરણ એક જ સમીકરણ બની જાય. અને ધોરણ 9 માં આવતું હતું કે એક જ સમીકરણને અસંખ્ય ઉકેલ મળે, અનંત ઉકેલ મળે, હે ને? દ્વિચલ સુરેખ સમીકરણમાં શું હોય છે? અનંત ઉકેલ મળે, એક જ સમીકરણ હોય ત્યારે. ક્લિયર થયું તમને આ વસ્તુ? તો આમાં આપણે શું અનંત ઉકેલ, અને આલેખ કેવો આવશે આનો? હવે એક જ સમીકરણમાં તો આલેખ બી એકચ્યુઅલી એક જ મળે ને, પણ બે દોરીએ તો બી એકબીજાની ઉપર જ આવશે, એટલે એને સંપાતી રેખા કહેવાય. કેવું કહેવાય? હવે તમને સમજ પડી ગઈ? સવાલ આ હતો, પણ એને રિલેટેડ આટલી વસ્તુ તમને આમાંથી આવે, આનાથી વિશેષ કંઈ નહીં આવે. બીજું, જેનો આન્સર ન મળે એ સુસંગત ન કહેવાય. સુસંગત. અને જેનો આન્સર મળે એને શું કહેવાય? સુસંગત ઉકેલ. આમાં પણ શું આવશે? સુસંગત, કારણ કે આમાં અનંત ઉકેલ મળે છે. ક્લિયર થયું? હવે હું કયો પ્રશ્ન લઉં છું? ચોથો. 3x² - 4 વર્ગમૂળમાં 3x + k બરાબર 0 ના બીજ સમાન હોય તો k બરાબર ખાલી ગયા. બીજ સમાન, આને પહેલા આપણે કોની સાથે સરખાવી દઈએ? ax² + bx + c = 0. a = 3, b = -4 and c = 4√3 છે. 4√3 and c = શું છે આપણી પાસે? ક્લિયર? હવે ઉકેલ સમાન છે તો ડી બરાબર શું આવે? b² - 4ac બરાબર 4 નો વર્ગ 16 ગુણ્યા 3, 4 તાલી, અહીંયા 16 તાલી 48 માઇનસ 12 કે અહીંયા જશે એટલે પ્લસ થઈ જશે, તો 48 બરાબર શું આવશે? 12k. તો k બરાબર 48 ના છેદમાં, તો ટેક્સ્ટ બુકમાંથી કે વાળા ક્વેશ્ચન હવે આપણે કરવા રહ્યા. હજુ પણ કહું છું, આની આ પેટર્નને ફોલો કરવાનું છે કે આ ક્વેશ્ચન મેં સોલ્વ કર્યો છે તો એવા સેમ ટેક્સ્ટ બુકમાંથી અને પ્રેક્ટિસ બુકમાંથી સોલ્વ કરો તો બેટર દેન બેસ્ટ. બંને સોલ્વ કરીશ એટલે આ પ્રશ્ન મારો ક્લિયર થઈ ગયો મેથ્સનો. એક્ઝામમાં પછી મારે અપાવવાનો જ રહે ખાલી. બરાબર? આ પેટર્નથી તમને કરશો તો 80 માંથી 80 આવી જ જશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર કયો આવશે આપણો? 5. પણ તમને
એના પહેલા એક આ માહિતી આપી કે ડી બરાબર 0 હોય ત્યારે ઉકેલ કેવો હતો? સમાન. પણ ધારો કે ડી લેસ ધેન 0 હોય તો, એટલે ડી ની કિંમત ઋણ આવે તો ઉકેલ ન મળે, ઉકેલ ન મળે. અને ડી ગ્રેટર ધેન 0 હોય તો વાસ્તવિક અને ભિન્ન. કેવો મળશે? વાસ્તવિક અને ભિન્ન. વાસ્તવિક નો મતલબ શું થાય? રિયલ નંબર. આર ફોર રિયલ નંબર, વાસ્તવિક સંખ્યા આવશે. એટલે સમય પણ હોઈ શકે અને ભિન્ન હોય, અલગ અલગ હોય. હવે વાત કરીએ આપણે પાંચમા પ્રશ્નની. 10, 7, 4 નું 30મું પદ ખાલી જગ્યા છે. બોલો, 30મું પદ ખાલી જગ્યા છે તો શું કરે 30મું પદ? તો ચાલો, આપણી પાસે a બરાબર શું છે? ડિફરન્સ શું આવશે? 7 - 10 વિચ ઇઝ -3. અને 30મું પદ એટલે n ઇક્વલ ટુ, તો મારે એ 30મું an નું સૂત્ર શું છે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n એટલે કેટલા લઈશું આપણે? એ 10, 30 માઇનસ 1, સોરી 29 ગુણ્યા -3 કેટલા થશે? બોલો. તો શું આવશે? -70. હવે જો એક્ઝામમાં તમારે આટલું બધું લાંબુ ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં નહીં કરો તો મને 30મું પદ કીધું ને તો હું સીધું શું કરીશ? a30 બરાબર a પ્લસ 29d. આપણે ડાયરેક્ટ આ લખીને ફટાફટ સોલ્વ કરી શકીએ. તો હું તમને સમજાવું છું, એટલે બાકી આ રીતે કરવાનું. સમજ ખબર પડે ને? 30 હોય તો 29d, 20 હોય તો 19d, 18 હોય તો 17d. કારણ કે n - 1, n માંથી એક શું કરી દેવાનું? માઇનસ. ક્લિયર? હવે તમારું કામ સમજી ગયા. આના પછી શું કરવાનું હશે? 6th, ત્રિકોણ PQR માં PQ અને PR પર અનુક્રમે બિંદુ E અને F આવેલા છે. P Q R, અહીંયા બિંદુ E છે ને અહીંયા બિંદુ કયો છે? F છે. EF સમાંતર QR છે. જો PE 4 સેમી, PF 8 સેમી, RF 9 સેમી, તો QE શોધવાનું છે. હવે આપણો ત્રિકોણનો નિયમ શું કહે છે? જ્યારે બે રેખા સમાંતર હોય, બરાબર છે? બે રેખા કેવી હોય? આ સમાંતર છે એવું કીધું છે અંદર. તમે રકમ જો વાંચશો તો ખ્યાલ આવશે તમને. EF સમાંતર. આપણે કોઈ પ્રમેય ભણેલા છે. કયો પ્રમેય છે? થેલ્સનો પ્રમેય શું કહે છે? કોઈને યાદ છે એનો? સમપ્રમાણતાનો પ્રમેય શું કહે છે? કે આ બે સમાંતરને કારણે આનું જે પ્રોપોર્શન થાય છે એ કેવું થાય? સમાન થાય છે. એટલે EF સમાંતર આપણું શું છે? QR છે. એના કારણે શું થાય? PE અપોન EQ. અને PF સમાંતર શું થાય? કયો પ્રમેય હતો? થેલ્સના પ્રમેય પ્રમાણે. બરાબર ને? થેલ્સના પ્રમેય અનુસાર થઈ ગયું. P ની વેલ્યુ શું છે? 4. હવે EQ અહીંયા જશે 8 અહીંયા, 9 અહીંયા. અથવા આમાં સમજ નહીં પડે તો હું શું કરું? બંનેને વ્યસ્ત કરી નાખું, બંને બાજુ. એટલે મને થોડું કેલ્ક્યુલેશન, આને પણ વ્યસ્ત કર્યું, આને પણ વ્યસ્ત કર્યું. હવે સીધા 4 અહીંયા લઈ જાઓ. એટલે થોડું મારી ગણતરી કેવી થઈ જાય? ટેકનિકલી મને ઈઝી લાગે. એટલે તમને EQ બરાબર 9/2 એટલે 4. આ તમારો જવાબ સાનો આવ્યો? EQ કેટલો આવ્યો? 4.6 માં બધાને ખબર પડી ગઈ. તો આ તમારો સૂચના મુજબના પ્રશ્નો 1 થી 6 પત્યા. હવે 7મું છે વિકલ્પ વાળા સવાલ. 7 થી 12 માં શું છે? વૈકલ્પિક પસંદગી કરવાની છે. આપણે જે 3 વિકલ્પ આપ્યા હોય એમાંથી પહેલો સવાલ કઈક એમાં 7મો સવાલ કઈક આ રીતે છે. આપેલા બિંદુઓની જોડી એટલે A બરાબર -5, 7, B બરાબર A3, વચ્ચેનું અંતર ડિસ્ટન્સ તમને આપ્યું છે 4√. તો એ શોધો. તો શું શોધવા કીધું છે? ધ્યાનથી જોજો. ડિસ્ટન્સ ફોર્મ્યુલા શું કહે છે? ડિસ્ટન્સ AB
અંડર રૂટ x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ x1 કેટલા છે મારી પાસે -5. ડિસ્ટન્સ તમને શું આપ્યું છે 4 રૂટ. હવે કામ કરીએ આ સ્ક્વેર ને આ બાજુ લઈ લઈએ સ્ક્વેર રૂટ આ બાજુ તો શું થઈ જશે સોરી હવે આનું 25 બંને માઇનસ એટલે પ્લસ જ ગણવાનું બરાબર છે. 5 દુ 10 a પ્લસ a સ્ક્વેર 7 में 3 જાય તો 4 નો વર્ગ કેટલા થશે પહેલા શું લખીશ a સ્ક્વેર 41 16 દુ 32 પેલી બાજુ લઈ જઈએ કેટલા આવશે 9 ના આવે પાડો કે 10 આવે તો ડાયરેક્ટ લખી શકું a પ્લસ 9 a પ્લસ 1 a પ્લસ 9 બરાબર 0 a પ્લસ 1 બરાબર તો એ -9 પણ હોઈ શકે ને એ શું હોઈ શકે માઇનસ વેરિફિકેશન બરાબર છે નથી ચાલો તો આ તમારો જવાબ આવ્યો. હવે 8 નંબરનો ક્વેશ્ચન ચાલો આવી જશે હજુ મોસ્ટલી બધા જ આવી જશે 12 સુધીના 1 માઇનસ સેક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા આ રીતે છે વર્ગમૂળમાં છે પણ પહેલા વર્ગમૂળમાં 1 સેક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા વોટ ઇઝ ધ ફોર્મ્યુલા sec square theta minus tan square theta 1 cosec square theta minus cot square theta also 1 1 plus tan square theta sec square theta 1 plus cot square theta cosec square theta ચાલો કઈ નહીં હવે તમને સમજ વેર વી લોસ અવર માર્ક્સ તમને ખબર છે ફોર્મ્યુલા યાદ રાખવા જોઈએ એટલે મારે અહીંયા અટકી જવાનું જો મને આનો આન્સર નથી આવડતો તો મારે અટકવાનું સૌથી પહેલું મારું કામ શું છે સૂત્રો મોડે નહીં થાય ત્યાં સુધી બીજું કંઈ કરવાનું જ નથી. તમે જો આ પેટર્નથી કરશો તો આરામથી તમને કીધું ને તમારી બધી તમને એક્ઝેક્ટલી ખબર જ નહીં તમારી ડિફિકલ્ટી શું છે તો આની રીતે તમને ખબર પડશે આ મારી ડિફિકલ્ટી છે મારે આ સોલ્વ કરવાની છે આ મારી ડિફિકલ્ટી છે મારે આ સોલ્વ કરવાની છે ને જેન્યુઅલી કહો તમે આ પેપર સ્ટાઇલને ફોલો કરશો ને આ રીતે કરશો કોઈ પ્રોબ્લેમ નહીં આવશે. મેથ્સની એક્ઝામ પહેલા તમે 100% રેડી એન્ડ 80 આઉટ ઓફ ધીસ ઇઝ માય પ્રોમિસ. 9મો પ્રશ્ન શું કહે છે 9મો વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહેવાય. શું કહેવાય ખબર છે ને વર્તુળો એને બે ભિન્ન બિંદુમાં છેદે અને એક બિંદુને ટચ કરે ને એને સ્પર્શક કહેવાય. એને શું કહેવાય સ્પર્શક કહેવામાં આવે છે. ક્લિયર. હવે આવશે 10મો પ્રશ્ન શું કહે છે ઘડિયાળના મિનિટ કાંટા દ્વારા 5 મિનિટમાં ખાલી જગ્યા અંશનો ખૂણો બને 5 મિનિટમાં 30નો ખૂણો બને પણ કઈ રીતે બોલો 360 ભાગ્યા 60 ગુણ્યા કેટલી મિનિટ થીટા ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા 360 ભાગ્યા 60 ગુણ્યા 5 તો થીટા બરાબર 6 50 30 મિનિટ કેટલી મિનિટ આવશે અરે નોટ 30 30નો ખૂણો બનશે. કેટલો ખૂણો બનશે 11મો પ્રશ્ન શું કહે છે શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ અંદર ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળમાં હું શું લઈશ શંકુની કુલ સપાટી શંકુની નવમામાં આવે છે આપણે 10મામાં તો આવે જ છે સપાટીનું પૃષ્ઠફળ અંદર જે ઓપ્શન આપ્યો છે એ પ્રમાણે તો વક્ર સપાટી એક તો આવશે અને જો શંકુની કુલ સપાટી એટલે શું આ વક્ર સપાટી અને આ તળિયું છે એનો સરવાળો એટલે આ વક્ર સપાટી ને તળિયું એટલે વર્તુળ એટલે પાઈ આર સ્ક્વેર આ એનું સૂત્ર આનું બીજું આ આન્સર તમને આપ્યો છે બીજું ફોર્મ શું આવશે પાઈ આર એલ પ્લસ આર આ બી ઓપ્શન આવી શકે પણ આપણો હમણાં ઓપ્શન આ છે. ક્લિયર થયો. પછી 12મો દાખલો મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો વચ્ચેનો સંબંધ આ આપ્યો છે બરાબર અને મને પૂછ્યું છે m - x બાર z - m બરાબર ખાલી જગ્યા. જો મારે મગજમાં એક જ વસ્તુ નાખવાની મારે z ફાઇન્ડ કરવાનો આ z છે
એમાંથી શું માઇનસ કર્યું છે? બસ એટલું યાદ રાખવાનું. ઝેડમાંથી શું માઇનસ કર્યું છે? તો મારે ઉપરના સૂત્રમાંથી શું માઇનસ કરવાનું? એમ માઇનસ કરવાનું. ચલો ઝેડ માઇનસ એમ. 3m માંથી એમ જશે તો માઇનસ શું થશે? ઝેડ માઇનસ એમ બરાબર 2 કોમન. હવે જો આમાં ટ્વિસ્ટ શું છે, આપણે આ ફોર્મમાં લખવાનું છે એટલે ઝેડ માઇનસ એમ જે અહીંયા છે તો ક્યાં જશે? પેલી બાજુ છેદમાં. ખ્યાલ આવે છે? આ પેલી બાજુ છેદમાં જાય એટલે અહીંયા શું રહેશે? અહીંયા 2m માઇનસ એક્સ બાર છેદમાં ઝેડ માઇનસ એમ. હવે આ 2 ને આ બાજુ લઈ આવે તો ક્યાં આવી જશે? છેદમાં. જો તમારો આન્સર આવી ગયો. હવે આ રીતના બધા જ ક્વેશ્ચન મારે પ્રેક્ટિસ બુક અને ટેક્સ્ટ બુકના શું કરવા જોઈએ? સોલ્વ કરવા જોઈએ. એટલે તમને આ ડિફિકલ્ટી, આ બોર્ડ પર કરેલા બધા પ્રશ્નોનું જ્યારે 12 તમારા પતે ને સોલ્યુશનમાં, એટલે તમને એની એટલે એક દાખલો પાછો નહીં કરવો પડે. ધેટ ઇઝ કોલ્ડ રિયલ પ્રેક્ટિસ. અને આ એકદમ કહી શકાય કે ધોરણ 10ના ચક્રવ્યૂહને તોડવા માટેની પ્રેક્ટિસ છે. તો ઓલ ઓફ યુ હેવ ટુ બી અર્જુન, નોટ અભિમન્યુ. ઓકે, ચલો લખો આટલું, પછી આપણે આગળ બીજું જણાવીશું. આ પાર્ટ 1 તમારો કમ્પ્લીટ થયો.